નમસ્કાર મિત્રો, હું છું સુમન પટેલ. તમારું આ ગુજરાતી ધ્યાન જગતમાં હું સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો, ફરીથી આપણે ભેગા થઈ અને ધ્યાન કરીએ. તો ધ્યાનની શરૂઆત કરીએ. ચાલો, તો સૌ પ્રથમ તો સુખાસનમાં બેસી જાઓ. તમારી આંગળીઓને આ રીતે લોક કરી અને ખોળામાં મૂકી દો અને તમારી આંખોને કોમળતાથી બંધ કરી દો. અને એક ઊંડો શ્વાસ તમારી અંદર લ્યો અને મોંમાંથી બહાર નીકાળો. હજી એકવાર એક ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોઢામાંથી બહાર નીકાળો. હજી એકવાર ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોઢામાંથી બહાર નીકાળો. આ ક્રિયા કરવાનો એક જ મતલબ છે કે આનાથી આપણે એકદમ શાંત થઈ જઈએ છીએ. ક્યાંય પણ તણાવ, ખીચાવ કાંઈ પણ હોય તો આપણું શરીર એકદમ શાંત થઈ જાય છે, એકદમ રિલેક્સ થઈ જાય છે. તમારા શ્વાસો સાથે જ તમે રહો. જેને પણ ચશ્મા પહેર્યા હોય તે ચશ્મા નીકાળી દેજો. આપણું ધ્યાન આપણા શ્વાસો પર જ રાખો. આ ધ્યાન કરવાનો ઉદ્દેશ છે કે આપણે આપણી અંદર આત્મા સાથે જોડાઈ જઈએ, આપણી ચેતનાની ગહેરાઈનો અનુભવ કરીએ અને એ પરમ મહાશક્તિ સાથે જોડાઈ જઈએ. મનમાં કોઈ જ મંત્ર જાપ કે કોઈ જ કલ્પના નહીં, કાંઈ જ નહીં. ધ્યાનની આ પ્રક્રિયા એકદમ સરળ છે. આ એક સર્વોત્તમ ઉપાય છે આપણી દિવ્યતાને અનુભવ કરવાનો, પોતાને શૂન્યમાં ખોવાઈને બધું જ બની જવાનું. આપણા જીવનના આ કાર્યમાં સમર્પિત થઈને સર્વવ્યાપી ચેતનાનો અનુભવ કરવાનો. એકવાર સ્વામી નિષેધક મહારાજે કીધું છે કે ધ્યાન છે એ જાણવાનું કે હું કાંઈ પણ નથી, પ્રેમ છે એ જાણવાનું કે હું બધું જ છું, અને આ બે વચ્ચે છે મારા જીવનનો પ્રવાહ. તો આવો આ પરમ બોધનો, આ જાગૃતતાનો અંગીકાર કરીએ.
તમારું પૂરું ધ્યાન શ્વાસો પર જ રાખજો. જે કુદરતી રીતે આવી રહી છે, જઈ રહી છે, એ શ્વાસો પર જ ધ્યાન રાખવાનું છે. જેટલું તમે તમારા શ્વાસો પર ધ્યાન આપશો, એટલા જ વિચારોથી દૂર થતા જશો. તો આપણે પહેલા ચરણમાં આગળ વધીશું. આપણા મગજને સામાજિક અવસ્થામાં લઈ આવીશું. આ પ્રક્રિયાથી આપણું મગજ શૂન્ય થશે. અહમનો ભાવ લુપ્ત થઈ જશે. બધા જ સાચા ખોટા વિચારોથી નીકળી જશે અને આપણા વાઇબ્રેશન વધી જશે. એના પછી આપણે બીજા ચરણમાં જઈશું. હૃદયને સમાન અવસ્થામાં લઈ આવો. આનામાં આપણે આપણા હૃદયને ખોલી રહ્યા છીએ. આપણે અંદર આત્માની સાથે જોડાઈ રહ્યા છીએ. આપણે ભાવનાઓને રૂપાંતર કરી રહ્યા છીએ અને આપણા અંતરલોકમાં વિચરણ કરી રહ્યા છીએ. અને પછી સંગીત આપણું માર્ગદર્શન કરે છે. આપણી પરમ ઊંડી અવસ્થામાં લઈ જશે. આ સંગીતથી પણ આપને 3 ગણી ઉર્જા મળે છે. ધ્યાન કરવા બેસી ત્યારે સંગીતનું પણ મહત્વ છે. એનાથી આપને 3 ગણી ઉર્જા મળે છે. મારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખજો. હું તમને આમંત્રિત કરી રહી છું કે આ સંગીત સાંભળીને ધ્યાન કરો. અને આપણે આ ધ્યાન પૂરું એક સરસ શ્લોકથી કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તો ચાલો મિત્રો, આ પ્રભાવશાળી ધ્યાનમાં લીન થઈ જઈએ. આપણી જાગૃતતાને બહારની દુનિયામાંથી હટાવીને અંદરની દુનિયામાં લઈ જઈએ. આ ક્ષણમાં બીજા કોઈનું અસ્તિત્વ નથી. બસ તમારી જ શ્વાસ છે. આપણી પ્રાકૃતિક શ્વાસોની સાથે રહો. આપણી સહેજ સ્વાભાવિક
સામાન્ય ગતિથી આવતી શ્વાસ સાથે જ રહો. અંદર આવતી અને બહાર જતી હર એક શ્વાસની સાથે મહેસૂસ કરો કે તમે હજી વધારે શાંત થઈ રહ્યા છો, વધારે શાંત થતા જાઓ છો. આપણા પૂરા શરીરમાં શીતળતાની લહેર પ્રભાવિત થઈ રહી છે, એને મહેસૂસ કરો. વર્તમાન સમયમાં આપણી ઓળખાણને, આપણા વ્યક્તિત્વને આ સમયમાં ભૂલી જાઓ. બધા જ લોકો, બધા જ સ્થાન, ચીજ, સમય અને ઘટનાઓથી તમારા ધ્યાનને પાછું લઈ આવો. બસ તમારી અંદર આવતી અને બહાર જતી શ્વાસો પર જ ધ્યાન આપો. આ બધાને છોડી દો અને શુદ્ધ ચેતના બની જાઓ. મહેસૂસ કરો તમારું શરીર, સંપૂર્ણ શરીર વર્તમાનના સમયમાં નિમગ્ન થઈ રહ્યું છે. જ્યારે તમે નાકમાંથી આવતી શ્વાસને જુઓ ત્યારે અંદર આવતી અને બહાર જતી હવાના તાપમાનને મહેસૂસ કરો. મહેસૂસ કરો અંદર આવતી ઠંડી હવાને અને બહાર આવતી કોમળ ગરમાહટને. એને જુઓ, એને મહેસૂસ કરો. હર એક શ્વાસને સાક્ષી ભાવથી જુઓ. શું તમે શ્વાસ છોટી લઈ રહ્યા છો કે પછી ઊંડી? એને જુઓ, એના પ્રવાહને મહેસૂસ કરો.
પણ શ્વાસને તમારી જાગૃતતાથી બહાર ના જવા દો. એકદમ જાગૃતતાથી તમારા શ્વાસોને જુઓ. તમારું ધ્યાન પૂરું તમારા શ્વાસો પર જ રાખો. વિચાર તો આવશે, વિચારોનું તો કામ છે આવવાનું, પરંતુ આપને તેની પાછળ નથી દોડવાનું કે ના તો એની સાથે વાતો કરવા બેસી જવાનું છે. જેટલો તમે એને જવાબ આપશો એટલા જ વિચારો વધતા જશે. વિચાર આવે તો એને આવવા દો, એની પાછળ ના દોડો અને તમારું ધ્યાન તમારા શ્વાસો પર લઈ જાઓ. જેટલું ધ્યાન તમારા શ્વાસો પર આપશો એટલા જ વિચારોથી દૂર થતા જશો, એટલા જ વિચારો ઓછા થતા જશે. હર એક શ્વાસની ચોકસી કરો, એક સિપાહી બની જાઓ. તમે શ્વાસ ડાબી બાજુથી લઈ રહ્યા છો કે જમણી બાજુથી, કે પછી બે બાજુથી? એને જુઓ, ખાલી જોવાનું જ છે, એને જાણવાનું છે, એને બદલવાની કોશિશ ના કરો. બસ એક સાક્ષી ભાવથી એને જોયા રાખો કે શ્વાસ કેવી રીતના લઈ રહ્યો છું કે લઈ રહી છું. હર એક શ્વાસના સાથે ધ્યાનમાં ઊંડા ઉતરતા જાઓ. અંતરમાં હજી ઊંડા ઉતરતા જાઓ. અંદરની ગહેરાઈમાં તલીન થઈ જાઓ. અંદરની ગહેરાઈમાં તલીન થઈ જાઓ. આ ધ્યાનની ગહેરાઈમાં નિમગ્ન થઈ જાઓ. હજી વધારે ઊંડા ઉતરતા જાઓ.
પરમ શૂન્ય જે બધાથી પર છે એ શૂન્યમાં ખોવાઈ જાઓ. અને હવે ધીરેથી તમારી જાગૃતતાને તમારા દિવ્ય હૃદયમાં આપણી આત્મા પર લઈ જાઓ અને ત્યાં જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ જ એ પાવન સ્થાન છે જ્યાંથી આપણે સર્જન કરી રહ્યા છીએ. આ કેન્દ્રથી શ્વાસ લઈને આપણી ભાવનાઓને મહેસૂસ કરો. આ રચનાત્મક કેન્દ્રથી શ્વાસ લેતા અને છોડતા આપણે આપણી જાગૃતતાથી આપણા હૃદયને અનુપ્રાણિત કરી રહ્યા છીએ. ધ્યાનથી જુઓ, તમારો શ્વાસ તમારા હૃદય સુધી જ ચાલી રહ્યો છે. જ્યાં આપણે આપણું ધ્યાન લઈ જશું ત્યાં જ આપણો શ્વાસ પહોંચશે. હર એક શ્વાસની સાથે જાગૃતતાથી આ પાવન કેન્દ્રમાં હજી વધુ પ્રાણ સંચારિત કરી રહ્યા છીએ. જેટલું તમે તમારા શ્વાસોનો સાથ નિભાવશો એટલું જ તમે એ જગ્યાએ પહોંચી શકશો. તમારા હૃદયને સંચાલિત કરી શકશો એક પ્રાણ શક્તિથી, એક ઉર્જા શક્તિથી. યાદ રાખો, જ્યાં તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો એ જગ્યા ઉર્જાથી ભરાઈ જાય છે. જ્યાં દીવો હોય છે ત્યાં જ અજવાળું આવે છે. હર એક શ્વાસની સાથે આપણે આપણા હૃદયને વધુ જાગૃત કરી રહ્યા છીએ.
આ હૃદયમાં બીજા માટે સાચા ખોટા જે પણ અનુભવો હોય, જે પણ વિચાર શક્તિ હોય, એ બધી જ ખાલી કરો અને તમારા હૃદયમાં એક ઉર્જાનો પ્રવાહ આવવા દો. પછી જુઓ કે કેટલા હલકા થઈ જશો તમે. જે ભાર ખણીને તમે ફરો છો, એ ભાર તમારો એકદમ હલકો થઈ જશે. આ હૃદયમાંથી બધું જ ખાલી કરી દો. એક પ્રાણ શક્તિ, ઉર્જા શક્તિને જ એમાં રહેવા દો. ધ્યાન આપણા શ્વાસો પર જ રાખો. હરેક શ્વાસની સાથે આપણા હૃદયને હજી વધુ ખુલ્લું મહેસૂસ કરો. આ એ જ સ્થાન છે જ્યાં સૃષ્ટિની ઉત્પત્તિ થઈ રહી છે.
શ્વાસો પર જ રાખો, જે શ્વાસ આપણો આપણા હૃદય સુધી જ ચાલી રહ્યો છે. જેટલું તમે તમારા હૃદય પર ધ્યાન આપશો એટલું જ તે વિકસિત થતું જશે. જેટલી ઉર્જા એનામાં વધશે એટલું જ તે ખુલતું જશે. દરેક પરિસ્થિતિથી એનો સામનો કરવાની તાકાત આવી જશે. કોઈ પણ કાંઈ કહેશે એનાથી ફરક નહીં પડે આપને. જે પણ દુઃખ લાગતું હશે એ દુઃખ નહીં લાગે. હરેકના હૃદયમાં આપને એ જ દેખાશે. એ પણ એક આત્મા જ છે અને એના હૃદયમાં પણ એ જ વાસ કરી રહી છે. આ ધ્યાન કર્યા પછી આપણે એ સમજી જશું એટલે એ દુઃખ દર્દ આપને કાંઈ જ નહીં થાય. તમારું પૂરું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખજો.
આજનું આપણું આ ધ્યાન એક સરસ શ્લોકથી પૂરું કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુર્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આ શ્લોક તમારા હૃદયથી, તમારા હૃદયનો અવાજ છે. આ શ્લોક ધ્યાનથી સાંભળજો. ફરી એકવાર આ ધ્યાન કરજો અને ફરીથી સાંભળજો કે આ શ્લોક ક્યાંથી બોલાણો છે. સમય થઈ ગયો છે આપણા ભૌતિક શરીરમાં પાછું આવવાનું. લાસ્ટ 5 સેકન્ડ. મારા હાથોને તમારા આંખો પર મૂકો. 5 4 3 2 1 0. એક સરસ મજાની સ્માઈલ આપો અને હાથોને હટાવો. જે આનંદ તમને હમણાં થઈ રહ્યો છે એ જ આનંદ હવેથી તમારા પાસે રહેશે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારો આ કિંમતી સમય મને આપ્યો. અને એક વાત કહેવા માંગુ છું કે તમને આ વિડીયોઝમાં કાંઈ અલગ જોઈતું હોય કે અલગ હજી જ્ઞાન જોઈતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે શું વધારે જોઈએ છે, કે હજી હું 1 કલાકથી વધારાના વિડીયો કરું કે એનાથી ઓછા ના કરું. જે પણ તમને કાંઈ હોય તમારી અંદર એ મને કમેન્ટ દ્વારા તમે કહી શકો છો. ધન્યવાદ.